ગુડ મોર્નિંગ એવરીવન. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે TYBA કમ્પલસરી ઇંગ્લિશમાં પોએમ 1 ભણીશું. પોએમ 1 સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ બાય રોબર્ટ ફ્રોસ્ટ. રોબર્ટ ફ્રોસ્ટ બોર્ન માર્ચ 26, 1874. તેમનો જન્મ 26 માર્ચ 1874માં સન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં થયો હતો. ડાઇડ જાન્યુઆરી 29, 1963. તેમનું મૃત્યુ 29 જાન્યુઆરી 1963માં બોસ્ટનમાં થયું. બુક્સ સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ, અ બોયઝ વિલ, એવી ઘણી બુકો છે તેમણે લખી હતી. એવોર્ડ્સ પુલિત્ઝર પ્રાઇઝ ફોર પોએટ્રી, યુનાઇટેડ સ્ટેટ પોએટ લ્યુરેટ, એટલે આ એવોર્ડ પણ તેમને મળેલો છે. રોબર્ટ ફ્રોસ્ટ એક અમેરિકન પોએટ હતા. એ હંમેશા કોશિશ કરતા કે તેમની પોએમ સરળ રીતે તે લખે. તે પ્રકૃતિથી જોડાયેલા હતા. તે વિલિયમ વર્ડ્સવર્થથી ઇન્સ્પાયર્ડ હતા. વિલિયમ વર્ડ્સવર્થ પણ સરળ પોએમ લખતા અને એ પણ પ્રકૃતિથી જોડાયેલા હતા. હવે પોએમને લાઇન ટુ લાઇન ભણીએ. Whose woods these are, I think I know. His house is in the village, though he will not see me stopping here to watch his woods fill up with snow. Woods એટલે વન, ધો એટલે જોકે, સ્ટોપિંગ એટલે અટકાવવું, વોચ એટલે જોવું, સ્નો એટલે બરફ. રોબર્ટ ફ્રોસ્ટ કોઈ જગ્યા પર જતા હતા અને રસ્તામાં ખૂબ જ સરસ જંગલ આવે છે. જંગલ ખૂબ જ સુંદર હોય છે. પોતાના ઘોડાને રોકી જંગલની સુંદરતાને નિહાળી રહ્યા હતા અને કહે છે, આ જમીન કોની છે? કદાચ હું એને ઓળખું છું. આ જેનું જંગલ છે તે માણસ ગામમાં રહે છે. એ માણસ ગામમાં રહે છે, તેથી તે માણસ મને નહીં જોઈ શકે. એટલે કે જે જ માણસનું આ જંગલ છે તેને નહીં ખબર હોય કે હું અહીંયા ઊભો છું અને તેના જંગલને જોઈ રહ્યો છું. અને અહીં બરફ પડે છે અને બરફથી જંગલ ઢંકાઈ ગયેલું છે. My little horse must think it queer to stop without a farmhouse near, between the woods and frozen lake, the darkest evening of the year. Queer એટલે વિચિત્ર, આશ્ચર્ય. Between એટલે વચ્ચે, ફ્રોઝન એટલે જામી ગયેલું, લેક એટલે તળાવ. મારો નાનો ઘોડો પણ વિચારતો હશે કે હું આ જંગલમાં કેમ રોકાણો. ઘોડાને ખૂબ અજીબ લાગતું હશે કે આજુબાજુ કોઈ રોકાવાની જગ્યા પણ નથી, કોઈ ફાર્મ હાઉસ પણ નથી, તો પછી હું અહીંયા કેમ રોકાયો છું? આ જંગલ અને જામેલા તળાવની વચ્ચે. ઠંડીનો સમય હતો, તેથી એ તળાવ જામી ગયેલું હતું. સૂરજ પણ અસ્ત થઈ ગયો હતો. ઠંડીની મોસમમાં સૂરજ જલ્દી આથમી જાય છે. એ વિચારે છે કે મારો ઘોડો મૂંઝાતો હશે કે હું શા માટે આવી જગ્યા ઉપર રોકાયો. He gives his harness bell a shake to ask if there is some mistake. The only other sounds the sweep of easy wind and downy flake. હાર્નેસ એટલે લગામ, શેક એટલે હલાવવું, મિસ્ટેક એટલે ભૂલ, સ્વીપ એટલે પવનનું વહેવું, વિન્ડ એટલે પણ પવન, ડાઉની એટલે કોમળ, ફ્લેક એટલે ઝીણો બરફ. મારો ઘોડો તેની લગામમાં લાગેલી બેલ એટલે કે ઘંટડી વગાડે છે, એ પૂછવા માટે કે મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને. એ જંગલમાં બસ બે અવાજો હતી. એક તો કવિનો ઘોડો અવાજ કરતો હતો અને બીજી ઠંડી હવા અને બરફના પડવાથી અવાજ આવતી હતી. કવિ કહેવા માંગે છે કે એ જંગલ ખૂબ જ શાંત હતું. The woods are lovely, dark and deep, but I have promised to keep and mild
miles to go before I sleep. And miles to go before I sleep. લવલી એટલે સુંદર, ડાર્ક એટલે એકદમ ગહેરું, ડીપ એટલે ગાઢ, કીપ એટલે રાખવું, નિભાવવું, સ્લીપ એટલે ઊંઘવું. જો કે આ જંગલ ખૂબ જ સુંદર છે, ઘેરું અને ગાઢ છે. આ જંગલને જોવામાં બહુ મજા આવે છે, બહુ જ સુકૂન છે આ જગ્યા ઉપર. પરંતુ ઘણા કામ છે જે મારે પૂરા કરવાના છે, ઘણા પ્રોમિસ નિભાવવાના છે, હજી ઘણી જિમ્મેદારી મારે નિભાવવાની છે, હજી ઘણું બધું છે લાઈફમાં કરવા માટે. તેથી હું અહીંયા નથી રોકાઈ શકતો, તેથી મારે જવું પડશે. હું અત્યારે અહીં આરામ નથી કરી શકતો, હું રોકાઈ નથી શકતો, હજી મારે ઘણું ચાલવાનું છે. તો અહીં આપણી આ પોએમ પૂરી થાય છે.